નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે ત્રિમાસિક કસોટી લેવાની છે ઓગસ્ટ 2025માં, તે ત્રિમાસિક કસોટીનો જે સંપૂર્ણ સોલ્યુશન છે, એટલે કે મોડલ પ્રશ્નપત્રનું જે સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણે વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની દરેક વિષયની જે ત્રિમાસિક કસોટી છે કે જે ઓગસ્ટ 2025માં લેવાની છે, તેના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1, માંગ્યા મુજબ જવાબ આપો। એમાં અહીંયા આપણને એક અંક આપેલો છે, એને આપણે શબ્દમાં લખવાનું છે, તો એમાં લખીશું આપણે 68,29,307। ત્યાર પછી લીટી કરેલ અંકની સ્થાન કિંમત, તો એમાં આવશે 70,000। ત્યાર પછી ચડતા ક્રમમાં લખો, તો એમાં આવશે 4,52,791, 4,57,219 અને 5,41,279। ત્યાર પછી 90,000માંથી 9,910 બાદ કરતાં શું પરિણામ મળે, તો જવાબ આવશે 8,090। આવી રીતે અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે દરેક પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે, જેથી કરી યાદ રાખવાના છે અને સમજતા જવાના છે, જેથી કરીને તમારી ત્રિમાસિક કસોટીમાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો। મિત્રો, ધોરણ 5ની જે ઓગસ્ટ 2025માં ત્રિમાસિક કસોટી લેવાની છે, તે ત્રિમાસિક કસોટીના દરેક જે પ્રશ્નો છે એ તમને તમારી જે એકમ કસોટીઓ ગયા વર્ષની હતી તેમાંથી પૂછાવાની શક્યતા છે, તો જરૂરથી આ એકમ કસોટીઓ જે છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો સંપર્ક નંબર આપેલો છે 7046222254, તો જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આ પીડીએફ મેળવી લેજો। તમારી ત્રિમાસિક કસોટી અને તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, દાખલા ગણો। તો જો એક દુકાનદાર ₹150ની 1 કિલોગ્રામ કેસર કેરી વેચે છે। જો વિરેનભાઈ 15 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને ₹2,500 આપે છે, તો દુકાનદાર વિરેનભાઈને કેટલા રૂપિયા પાછા આપશે? તો સર્વપ્રથમ તો 150 × 15 કરીએ એટલે જવાબ આવશે 2,250। દુકાનદારે પાછી આપેલી રકમ આપણે શોધવી હોય તો 2,500માંથી 2,250 બાદ કરવા પડશે, એટલે જવાબ થઈ ગયો 250 રૂપિયા। તો દુકાનદાર વિરેનભાઈને 250 રૂપિયા પાછા આપશે। ત્યાર પછી બીજો, જો ડુંગળીનો ભાવ 1 કિલોગ્રામના ₹40 અને બટેકાનો ભાવ ₹50 છે, જો કનુભાઈ 3 કિલોગ્રામ ડુંગળી અને 2 કિલોગ્રામ બટાકા ખરીદે છે, તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ડુંગળીના 40 × 3 એટલે 120, બટાકાના 50 × 2 એટલે 100 અને કુલ 120 + 100 એટલે કે 220 રૂપિયા, તો કનુભાઈ 220 રૂપિયા ચૂકવવા પડે। આવી રીતે દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે, તો જરૂરથી આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, એટલે કે આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે અને આ જે ત્રિમાસિક કસોટી છે તેના માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ત્યાર પછી પ્રશ્ન નંબર 3માં એવું કહ્યું છે, ચિત્ર જોઈ વર્ગીકરણ કરો। તો આ આકાર કયો છે, તો કે કાટકોણથી મોટો એટલે કે ખૂણો। અહીંયા જે ખૂણો છે તે કાટકોણથી નાનો, આ ખૂણો કાટખૂણો છે અને આ ખૂણો કાટકોણથી નાનો છે। તો આવી રીતે આપણને અલગ આકારો આપવામાં આવેલા છે, તે દરેક આકારોની અંદર આપવામાં આવેલા ખૂણાઓના જે પ્રકાર છે તે આપણે દર્શાવવાના છે। ચાલો, ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 3B આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે આકૃતિ દર્શાવેલી છે તે સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાનો પ્રકાર લખો। જેમ કે અહીંયા 3 કલાક અને 30 મિનિટ થઈ છે, તો કાટકોણથી નાનો ખૂણો, 2 કલાક અને 45 મિનિટ થઈ છે, તો કાટકોણથી મોટો ખૂણો, 6 કલાક અને 5 મિનિટ તો કાટકોણથી મોટો ખૂણો, 7 કલાક અને 15 મિનિટ તો કાટકોણથી મોટો, 1 કલાક અને 30 મિનિટ તો કાટકોણથી મોટો। ચાલો, ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 4માં કહ્યું છે કે નીચે આપેલ આલેખપત્રમાં આપેલી આકૃતિઓ પરથી પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા જે આકૃતિઓ આપેલી છે એના ઉપરથી અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે, એ પ્રશ્નોના આપણે જવાબો આપવાના છે, એટલે કે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ પણ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે, એટલા માટે આવી આકૃતિઓ પણ આપણે અહીંયા સરસ રીતે આપેલી છે અને પ્રશ્નોના ઉત્તર પણ અહીંયા તમને સમજાવેલા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, આકારોની પરિમિતિ શોધો। એટલે કે આકાર આપેલા હશે એના તમને અલગ માપ આપેલા હશે અને માપ ઉપરથી તમારે એની પરિમિતિ શોધવાની છે। તો પરિમિતિ શોધવાના દાખલા પણ આ રીતના પૂછાઈ શકે। ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે આપણે અહીંયા દરેક દાખલાઓ જે છે તે સમજાવેલા છે। તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 5ના કંઈક નવા વિષયની જે ત્રિમાસિક કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે। તો મિત્રો, આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના ધોરણ 5ના જે મોડલ પ્રશ્નપત્ર છે ત્રિમાસિક કસોટીના તે મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો।